ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામમાં દફન વિધિને લઈને વિવાદ સર્જાયો હતો। વાલ્મીકી સમાજના વિજયભાઈ વાઘેલા નામના વ્યક્તિના પાર્થિવ દેહને દફનાવવા માટે પરિવાર પહોંચ્યો, ત્યારે જમીન માલિકે પોતાની માલિકીની જમીન હોવાનું કહી દફન વિધિ રોકવી હતી। બીજી તરફ વાલ્મીકી સમાજે વર્ષોથી આ સ્થળે તેમના પૂર્વજોની દફન વિધિ થતી હોવાનો દાવો કર્યો હતો। આ વિવાદના કારણે લગભગ 3 કલાક સુધી પાર્થિવ દેહની દફન વિધિ અટકી રહી હતી। બાદમાં જમીન માલિક અલાભાઈ કુવાડિયા દ્વારા પોતાની 10 વીઘા જમીનમાંથી અડધો વિકાસ જમીન વાલ્મીકી સમાજના દફન વિધિ માટે દાન કરી। દેવતા સિહોર પોલીસ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને ગામના આગેવાનોની હાજરીમાં સમાધાન થતાં દફન વિધિ કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે। અહેવાલ જાહિદ સૈયદ, રિપોર્ટ શાહરૂખ ખાન, પઠાણ, ભાવનગર। મારું નામ રામદેવ। આ રાજપરા ખોડિયાર મંદિરમાં મારા પિતાજીનું કાલ રાતે નિધન થઈ ગયું અને અમારે ઘણા વર્ષોથી, જેમ કે મને યાદ નથી, દાદા પરદાદા વખતેનું આ સ્મશાન છે। આ ખેતર વેચાણું ત્યારે કાંઈ સ્મશાન અમે કાંઈ વેચ્યું નથી અને એ લોકો પાસે 1992નો દસ્તાવેજ છે, બરાબર, પણ અમે કોઈ સ્મશાન એમને વેચ્યું નથી અને આટલા સમયથી અમે અત્યારે લગી બધાને દફનાવી છે। અત્યારે લગી કોઈ દી લોકોએ ના નથી પાડી અને 2023માં તે કોરોના વખતે મારા દાદી ઓફ થઈ ગયા, તેમને અહીંયા ડાયટ હતા। પછી અહીંયા અમારા મસાણી મેળીમાનું મંદિર હતું, ભવાન દાદા હતા, પછી બધાને એ લોકોએ ત્રિશુલ માતાજીનું કાઢીને તળાવમાં પધરાવી દીધું અને ભવાન દાદાની દેરી તે અમારી હુરધન દાદા જે છે એ કાઢીને તળાવમાં પધરાવી દીધી અને મારા પપ્પા છે અત્યારે એ પઢિયાર છે, એટલે એમને અમારે દફન વિધિ કરવાની હોય અને વર્ષોથી અમે દફન વિધિ કેટલાની કરી છે। તો અત્યારે મારા પપ્પાને જ્યારે મયત થયું ને દફન વિધિ કરવા આવ્યા તો આ લોકો અમને ના પડે છે, એમ કહે છે કે અમારી જમીન છે, જગ્યા છે, ત્યાં અમને હવે તમને અમે ન દફન વિધિ કરવા દઈએ એમ। હા, કેટલા વાગે લાવ્યા? લગભગ 10 સાડા 10નો ટાઈમ જેવો હતો અને મારા પપ્પાને સૌ લાવીને અમે મૂક્યું અને ત્યારબાદ અત્યારે થયું આ બધી દલીલ હાલે છે, હજી તો કેટલી જગ્યા આપે છે અને અહીંયા સ્મશાનમાં અમને કાયદેસર આપી દે અને એવું લખાણ કરી દે, બસ અમારે બીજું કાંઈ જોતું નથી। અમારે ખેતર પાછું કે એની પાસેથી લઈ લેવું એવું કાંઈ છે નહીં। અમારે તો ખાલી અમારા દાદા પરદાદા બધા અહીંયા ડાયટા હતા, એની હારો મારા પપ્પાને અહીંયા દફનાવાના છે। રાજપરા ગામમાં અન્ય કોઈ વાલ્મીકી સમાજનું સ્મશાન ગૃહ છે કે નહીં? ક્યાંય નહીં, અમારે આ એક જ આખા ગામમાં એક જ છે આ સ્મશાન અને વણકર સમાજનું સ્મશાન આમ આગળ છે અને અમારા આખા ગામને ખબર છે કે અમારું સ્મશાન અહીંયા છે વાલ્મીકી સમાજનું અને અમારા કઈ પૂર્વજ અહીંયા ડટેલા છે, અમારા દાદા, મારા દાદીને ઘણા, મારા મમ્મી અને આ રીતની વાત। અત્યારે પ્રશાસન પહોંચ્યું તો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું? એ લોકો અત્યારે એમ કહે છે કે પ્રશાસન ચાલ્યું એટલે કે થોડુંક તમને જગ્યા અમે આપી દઈએ અને એમાં તમને લખાણ કરી દઈ અને પંચાયતમાં નામે ચડાવી દઈએ કે આ સ્મશાન તમારું છે, એ રીતની અત્યારે ચર્ચા હાલી રહી છે। તમારી શું માંગ છે? અમારી એવી જ માંગ છે કે અમારા દાદા પરદાદાના અહીંયા ડાયટા છે, તો અમારે કોઈ બી 4-5 ઘર છે વાલ્મીકી સમાજના, તો કોઈનું નિધન થાય તો એ બધાને જે નિધન થાય એ બધાને અહીંયા એક હારત દાટે કે દફનાવે, પણ બીજે ક્યાંય જગ્યા આપે તો એમને મંજૂર નથી, કારણ કે અમને અહીંયા અમારા ઘણા વડવા, મારા મમ્મી, આ મારા પપ્પા, મારા દાદી, દાદા બધાય ને અહીંયા જ તે રાખેલા છે, દફનાવેલા છે, તો એમને હારતે અમારું જે કાંઈ 4-5 ઘરનું કોકનું નિધન થયું હોય તો એને એક હારતે રાખવાની અમારી વિનંતી છે। આપનું નામ? આલાભાઈ જીવાભાઈ કુવાડિયા। આલાભાઈ, શું વિવાદ થયો? સાહેબ, એમાં એવું છે, આ જમીન મારી માલિકીની છે, 10 વીઘા જમીન છે અને હજી 1992માં અમારે દસ્તાવેજ થઈ ગયેલા એનો, 1992માં દસ્તાવેજ થઈ ગયેલો છે અને એ લોકો એમ કહે છે કે અમારું સ્મશાન છે, એટલે આપણે એને કીધું કે ભાઈ તમારું સ્મશાન હોય તો તમારું લિંક થઈ ગયેલું હોય કે પંચાયતમાં તો તમે આપો કાગળિયા કાંઈ તમારી પાસે હોય તો, કે ના એવું કાંઈ અમારી પાસે નથી। છતાં ગઢવી સાહેબ, અમારા ગામના સરપંચ ગોવિંદભાઈ, પછી મંત્રી સાહેબ, એના કહેવાયથી અડધો વીઘો જગ્યા મેં તો એક છેડે કાઢી દીધી છે વાલ્મીકી સમાજને સ્મશાન માટે। એ સિવાય અત્યારે માનો કે જે જમીનની માપણી કરવાની હતી તે પ્રક્રિયા અગાઉ થયેલી છે કે નથી? પહેલાં થઈ ગયેલી છે અમારે, એને 2013માં કે સબૂતમાં થઈ હતી, અત્યારે આજે અમે માપણી કરતા ચાલુ થઈ ગઈ અમારી માપણી હાલ।
અને એ લોકો આવ્યા ડેડ બોડી લઈને. વાલ્મીકી સમાજ એવો કહી રહ્યા છે કે અમે પૂર્વજોને પણ અહીં દફન વિધિ કરી હતી એટલા માટે દફન વિધિ અને એમાં એવું છે સાહેબ, અમે લીધા પછી સ્ટાર્ટિંગમાં અમે 2-3 વર્ષ આવી, પછી અમે કાંઈ વાવતા નહીં ને એમના પડતર પડ્યો હતો. અહીંયા અમારે કોઈ આવતા નહીં. આ વર્ષ દિવસ થાય અમે બધું સાફ સૂફ કર્યું અને કબજો પ્રાપ્ત કર્યો. અચ્છા, હવે શું નિરાકરણ? બસ હવે તમે એને એક કોટના ખૂણા ઉપર આપી દીધી જગ્યા દફન માટે. રાજ્યપરા ગામના સરપંચ ગોવિંદભાઈ, આજે મારા ગામની અંદર વાલ્મીકી સમાજના પ્રશ્ન ઊભો થયો હતો. સવારે આજે નિરાકરણ આવી ગયું છે અને સિયોર પોલીસ સ્ટેશનથી પીએસઆઈ સાહેબ, પોલીસ સ્ટાફ સૌએ હળી મળીને આ પ્રશ્ન સોલ્વ કર્યો અને હાલાભાઈ છે તેને પણ રાજી ખુશીથી આજે વાલ્મીકી સમાજને સરસ 15-20 ફૂટની જગ્યા છોડી અને હાઈ ક્લાસ અને પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે મારા ગામની. બરાબર.